ઘણા બારા પૂછા થોડો આયા ને મકાન તી પ્રેમ આરાધન इन દીકરાને બારામાં કાઢાના હા યો દીકરો હું કર્યા કરીને એને થોડું ઈ છે દીકરા કઈ ચક્કર છે માથે છે ચક્કર છે અભી તો અહીંયા કાપતો તો કેમ જતો હતો નહીં हाँ तकलीफ है पर यहाँ आया तो सही बतिया બેટો आजीवी को घर से आऊँगा हाँ कई जगह जाता नहीं माता जी कहते नहीं जातो हाँ मना कर दे घर से भागी जाए तो कई जगह जाना बोला तो मना कर दे कहते आओ जाओ भी नहीं करा कहीं घर से बाहर नहीं निकले अकेले बटी रही हाँ गाड़ा जो पढ़ाई भी छोड़ दी પાર્સલ જ નથી જતો नौवीं पास होने के बाद छोड़ दी એમ થઈ ગયું કેટલી નવી नौवीं पास होने के बाद 10वीं में स्कूल में निकले 18 साल को पूरा हुई દીકરા એવું છે તે આ એક તો મંદિર ખુલ્લું બોલવાનું આવે છે પણ હું કરું એને જો છે ને કે એનો મજક અંદરથી જો છે ત્યાંથી મૂકેલું છે સાચું અંદરથી એને મજક ઘૂમેલો છે મજક કરેલું છે મતલબ हाँ તે માણાને સાચું નથી રહેવા દીધું ને हाँ भाई एक हाथ। માણો સાચું નથી રહેવાતું ઘરમાં કઈ મન નથી લાગવા દીધું રે મન નથી લાગતું ને મારા દીકરા હર ચીજમાં મન નથી લાગ્યું બીજું કઈ નથી છે ને મન પછી બીજું કઈ ભલા મૂકેલી યા મન મેં જો અંદરના ખોટ પાડે છે જો માણા ને માણું જેવો નથી રહેવા દીધું માણું જો રહ્યું છે માણા નથી રહેવા દીધું નહીં કાઢાણું હવે તમે કેવા રહી રહ્યા છે એવું નથી રહેવા દીધું એને કેવું એવું છે દીકરાથી પરેશાની કરીને પાછું બંધ થઈ જાય શું થાય ને તે પરેશાની કરીને પાછું બંધ થઈ ગયું પણ અભી બી દીકરા બેટ્યો દીકરા તને ગુજરાતી આવડે ને નથી આવડતું નહીં આવતી समझ में नहीं आ रहा હાલે રે બધે નથી આવડતું કઈ નથી એટલું જ નથી હાલે બોલું છું હું તો આવશે અરે કઈ નથી મને તો દીકરો સમજાડે તમને સાચું નહીં હું બોલી જ રહી છે તો એને જો છે એને કંઈ આપણને એક તરફથી બધે કાર્ય કરવું પડેગા સાચું નહીં એને નાવડાનું ને બધે એનું જો ઘરનું ને એ જો છે માં એક ચીજ મતલબ જો છે એને આપણને ખતમ કરવું પડેગા સાચું દીકરા તો વાત ચેતર દીકરા તમે મારા દીવો મૂકવાની તો ખતમ થાય ભાગી જાય સાચું પછી ભાગી જાય સાચું નહીં પછી ચીજ છે તમારા પાસે સાચું નહીં કોઈ પાસે તો વાત ચીજ વહી જાય સાચું પછી જેવો થયો એવો દીકરો સાચો થાય ક્यों દીકરા આજકાલ એવું है कि જો બીજી બલાયો રહે છે વી અંદર કદી ઘરમાં ઘૂસ્યા તો પછી એને વિને બધીને પરેશાની આવી જાય આવી જાય છે તો कल વાત आज हमारी परेशानी आएगी माता जी હા बहू आयली छे और बहू घर से बाहर हुई थी હાલ हाँ कल હાલે તો હજી મળી નથી हाँ आई गई वापस પછી આવી ગઈ तो माता जी एकादशी आया भी एक ही परेशानी भी छे દીકરા એને તો એવું છે થોડોક બીજો ચક્કર બી છે સાચું બીજો ચક્કર બી સદ્ધ બુદ્ધિનો મતલબ સદ્ધ બુદ્ધિને કોઈને મતલબ એને એ કરેલી છે हाँ એ સાચું જોવાય નહીં એ સાચું જોવાય નહીં રૂપ રંગથી બી કોઈનાનું મેલી નાખ્યા नहीं तो एका साथ वाला इंदौर में पढ़ाई करी रहा है હા और वो लड़का एका पास होता था वो इंदौर में चैन यो घर से યો ગાંડો થઈ ગયો हाँ જો ગાંડા જો હલકતરા મંડી ગયો છે ને વી આગળ બળી ગયા તમે એ ચક્કરને પડ્યું તમે તમે ખબર નથી પડી રહ્યું થાય ગયું એના તો શું થઈ ગયું એના તો થાય હું ખુલ્લું બોલું એને કર્યું છે ને તો કોઈને ખવાડી દીધું છે હું મોટા બોલું હું કર્યું ખવાડી દીધું સમજી ગયા છે ને બધે તો એને યુ કરેલું છે મારા દીકરા એટલા જ મારા દીકરાને બધે એને યુ પરેશાની થાય છે સામેવાળો દીકરાને બસમાં કરી નાખ્યો છે ખવાડેલું છે અમે બસમાં કરી નાખ્યું પણ એનો બી આપણને તોડ છે એનો બી આપણને તોડનો મોડ કરવા નાખ્યું એવું કંઈ તાકાત નથી દીકરાથી હાજુ અહીંયા કેવો રહ્યો છે यहाँ तो मतलब हाचो रही है यहाँ कहीं थायरू नहीं वहाँ नहीं होता भागतो तो भागे છે ઘરે सुना नहीं હા ભાગે છે ને ગાંડો પછી બડા બુઆ કાને આપણને લઈ ગયા તો શું થયું नहीं गाता है હા શું કીધું 2-4 जगह नहीं गाता झूठ का वो बोला હા नहीं गाता वहाँ से कहीं नहीं आराम नहीं लग्यो वापस वाच कंडीशन દીકરા જો હું કરું ગાબી પણ તને તો 5 રવિવાર ભરવું પડેગા 5 રવિવાર में એવું कर देवांगा नहीं कि एकदम माड़ा जेवो मतलब घूमते फिरते બધે કાર્ય કરેગા સમજી રે વાત ये ने 5 રવિવાર ખાલી તમે આવું પડેગા જો કાર્ય છે वो કાર્ય આપણને કા કરવું પડેગા ठीक करांगा बिल्कुल वो कार्य पड़े इन्हें દીકરા બધે તને સમજ પડી તને જો મારો દીકરો જોવાઈ રહ્યો છે મારા દીકરા હું બોલી રહ્યો છે એ ધ્યાન દેજે ને ઘણો જ ગોરથી વાત એ મતલબ તું તમે કદી આવી જાવ રે
તમે હું કહી દઉં ને 3 કલાક 3 કલાકમાં એનો જો બી છે હું બધે સાપડા સુતાય સાચું ને જો બી એનું કરેલું હોય યુ બી થાય હું બધે વહી જાય સાચું એટલા રીતે માણસ એવું છે કે કોઈ સાચું સદબુદ્ધિ કરતું હોય કોઈ સાચું પાઠશાળામાં જતું હોય કોઈ સાચું રહેતું હોય કોઈ સાચાનો પરિવાર હોય તો એના પરિવારને ગીરાવા કરે હું કહે માણસ ગીરાવા કરે તો એટલામાં એ પરેશાની ઉત્પન્ન થાય છે તો એને એવું કરી નાખ્યું પહેલે નથી અબે બી થાય કેમ રહ્યું रोटी भी नहीं खाते हो बहुत હા રોટલા सारे નથી રે અબે બી થાય છે ને ગાંડો हाँ पहला नहीं था तो यो હા અબે બી થાય ને साल भर से હા ज्यादा आए हैं। એક વર્ષ इधर इधर એક વર્ષ થઈ ગયું છે हाँ पानी एक लोटो पानी नहीं निकाली सकते मटका में એવો મતલબ એવો કઈ કાર્ય નથી કરતો हाँ कार्य कहीं नहीं करते पर हम कहता भी नहीं हम कोई कहीं कहेगा तो बस उठीने भागणो और रही तो नहीं તમારા જગા દીકરા તને હું જો બોલું છું માટે ઊભો સાથે ખડો अस्पताल में लिया था नहीं या माता जी હાથ જોડ બસ હાથ જોડ હાથ જોડ બસ હાથ હાથ नीचे माता દીકરા જો બચપન થી હલાડુલી કરી હતી ત્યાં અબે બી नहीं नहीं अच्छा तो नौवीं पास होने का बाद यो 10वीं में गयो होगा बाद से थोड़ी तो कंडीशन बाद में कई खाड़ा पेड़ा की संगति बिगड़ी गई હા હા તો કહી દે મુંડા કહી દે તને હું ये तो आप देखो माता जी 18 साल को लड़को छे લો કાળો કામ આવી જય હાથ દઈ છે બટી જાઓ ધીમે 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 મારો દીકરો જો એવું નથી કે દેવી દીકરા કરેગા તો હું તરીકા મારો તું મતલબ તમે પરિવારનો એક વાત બોલું છું સાચું બધે પરિવારને એ અમારા દીકરાને હું તો એવી દેવી છું દીકરાથી હવાનો દિવસ બી નથી ઉગાતું કાર્ય કરું છું એટલે ત્યાં બી આ તો ત્યાં જોઈ લો ને ત્યાં બી હાજો થઈ રહ્યો જોઈ લો ને હજુ લાગ્યું મારા દીકરા બધે વાત વિચાર બોલ ચાલ બધે ખબર પડી ગઈ છે ને હાલે તો બોલી શકે ને બોલી શકે ને તો પછી દીકરા બોલે ને તો એવું નથી બોલતો તું કેમ તારે તારે તો તારી ભાષામાં બોલે છે મારા દીકરાને બધે આવડે છે મને તો નથી આવડતું મારા દીકરાને આવે તો સમજ પડી જાય મને बोल माता जी હા હા દીકરા એમ બોલે છે તો ખબર પડે તો દીકરા નથી હાલ माताजी को कच्चे कर दिया નહીં થોડોક એનો મજાક બગલથી બી થોડોક એને ફેરાઈ દીધો છે ફેરાઈ દીધો મજાક બગલથી થોડોક મતલબ માણાને ફેરાવેલો છે મજાકથી મતલબ પૂરો એ કર્યો છે સમજી રહ્યો છે ને પહેલો નથી તો मोबाइल ही देख क्या कर रहे હા हैं मोबाइल मोबाइल छोड़तो 24 घंटा ગાંડા હું એ યંત્ર છોડવાય યંત્રમાં તારા આંખીઓ અને તારા મજાક ને બધી ઈ થઈ ગયા છે તો પહેલે બોલતો તો એવું તો મુંડામાંથી વાણી નથી નીકળતી ના हाँ અરે મુંડામાંથી જો બોલે છે वो વાણી નથી નીકળતી બધે પરેશાન થઈ ગયા છે ઇનથી એવા તમે તમે સમજી રહ્યો કે ઈ તો નથી થઈ ગયો એ ધીમે 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 કે પાગલ તો નથી થઈ જાય તમારી સોચ બધાને યાદ લીધી છે ને हाँ ये नहीं सोच में आया था माता जी તમારી આ સોચ હાલે છે બધે ધીમે ધીમે મારો દીકરો જે છે એ ગાંડો ન થઈ રહ્યો ન થાય જેને એવું કર્મ કર્યું હોય એને તો ફલ અવશ્ય મળશે જેને જેટલું બી ફલ કર્યું તારા દીકરા એને ફલ અવશ્ય મળશે એની વાત ચિંતા નથી કરતો એવો થાય જાય દીકરા એનો પાછો એનો ઊભો અને જેવો મજાક એને આપણે પૂરો કરતા અરે હું તો ગાંડા જેવા ગાંડાને ઊભા કરી દીધી છે કેવો દીકરા રે અરે હું પહેલે ચમત્કાર તારી પછી થાય છે અહીંયા દીકરા એક માણસ કેવો ઘણો ગાંડા જ રહેતો હતો આખો માતાજી અબાલી નહીં એના રિશ્તેદાર નથી એ વાત રહે છે કઈ ये ससराटी रे माताजी पसले मतलब अबाली रे हाँ तो वो भी एक इन जो દીકરો હતો वो तो हाँ वो भी એવો જ થો વિને ખવાડી દીધું હતું वो તો દીકરો એટલે ભણેલો છે वो 12વી દીકરો કાલે જ કરેલો હતો હું કરેલો હતો કાલે જ તો વિને દીકરો જો દીકરો છે ને એવું કરી દીધું કેવો દીકરા એને वो भी એવો જ જો એન દીકરા જેવો જ પણ वो મોટો હાવ મોટો મતલબ એન દીકરાનો ઉંમરનો મતલબ મોટો પણ વિને દીકરા वो अब એટલા મોટા ને માણા કરી દે છે તો એ તો નાની તો દીકરી
इतना अंदर દીકરું છે बताया भी एक दो जगह एक बार हमें बताया भी तो હા તાડ્યું કા हाँ તો ખાવાનું તાડ્યું હા બી કરેલું તો ખાવાની हाँ माता जी खाना को बतायो ખાણું તાડ્યું ને જો હું તાડ્યું हाँ खाना को बतायो તે ખાવાનું કરી દીધું જો હું તાડ્યું ને બીજું ને તાડ્યું પણ હું જો તાડ્યું નથી તાડ્યું હોય હું તાડી તમારા ઘર બહારથી થોડા માણાને કરો તો આવ્યો એવું નથી હું તો તાડ્યું તો હું કારણ છે કરવાનું હું કારણ તાડું ને કરવાનું શું છે ઘર બહારથી તમે હાથે રહેતા હતા બધે સુખ શાંતિ સંપત્તિ રહેતા હતા તો માણા જોવાયું નથી કઈના ડીલા કઈ ના કઈ વિદ્યા એવી ખાવા પીવા કરેલી છે કે એને એવું મજા જ દીધું કેવું તમે ખબર છે તે યા વિદ્યા કરાંગા તો એ જગ્યાએ ભટકશે मतलब તમે સાચો કર્મ નથી કરવા દેગા તમે જો બી કાર્ય કરવા જાઓ ને પડતા જાઓ એનું ચક્કર માં એવું છે માણસોના તો થાયરું એવું થયેલું છે તમે માણા કોઈના હાથા નથી રહેવા નથી દઈ રહ્યા તમારા પચડ દિન કેના પડેલા છે હું તો મુંડા બોલું પણ યુ છે વિનો બધી યુ મળશે ને વિનો બી બધી નાશ થાયગા દીકરા મહારાજ ચરણમાં આવી ગયા હું તો ઉપર તો નીચે તો પરચો ફાડીને આપું રે સાચું એવું નથી હું તો બતાડ્યું દીકરા એને ખાવામાં કરેલું છે હું બી બતાડ્યું બધી જગ્યા બતાડતો તમે હાચું પણ જો થાયું હું નથી બતાડતો હું થાયરું હાના જતી તો થાયું તો અલગ જ થાયું છે ને એની ગલતી અરે એની ગલતી એને હું કહું છે અરે વો વિની ગલતી નથી ગલતી દીકરા એવું છે કે તમારો પરિવારને જોઈને બધે એવું થયું છે परिवार में लगी बताया સાચી વાત છે ને તો એ તમારા પરિવારમાં જ હારાનું ને કઈ ને ખોટા છે પરિવારની વિદ્યા થોડીક માણાને હું મોટા બોલું પરિવારની વિદ્યા થોડીક જોવી તે થાય ને થાય થોડીક વિદ્યા જોવી તો થઈ ગયું તો એ ગાંડો થઈ ગયો કેના માણા રહેશે નહીં રે हाँ वो तो पढ़ो मतलब आस पास જ છે वो परिवार का जाए आ तो ભલે એવું કઈ બી હોય મને નથી ખબર હું કેવું તારું કોઈ હોય બહાર ન હોઈ શકે અંદર ના આવી ઘરના અંદર ના બી હોઈ શકે ઘરના અંદર ના બી ઘુસેલા બી હોઈ શકે અને બહાર ના બી હોઈ શકે સાચી વાત છે ને દીકરા સાચી વાત છે ને દીકરા સાચી વાત હોશિયાર ને સારું કાપી સાચું તો વી જો રહેશે એવા રહેશે માણા વી કે માણા કોઈને કહેતા નથી આ ભાઈ અહીંયા માણા જો આવેલા છે અહીંયા આ માણા બી એવું નથી કોઈ હિકેલું નથી કઈના થોડું જાણતા જ હોય કઈ સદ્દુ બુદ્ધિ હાલતી હોય ને તો થોડું હિકેલું મન કેવું આવી કે માડી હોય એવી હિકેલી છે કેમ કે એમ મરવું છે એને અરે કઈ તમારે હવે કઈ ઇજ્જત ઉચાળવું છે એને તો કેવું કેગા હું તને મુંડા એને હાથું કરું છે ને તો એનું બી કાર્ય કરવું પડે કારે हाँ माताजी સાચું ડીકરામાં લઈ જજે બધું કાર્ય કરજે એનો જો વાંથી લીંબુ કાઢીને ઉતારો કરીને અંદરથી બધે ખેંચજે ને બધે ફેંકજે પણ એ રવિવાર આયા કરેગા ને તો એનું કાર્ય પૂર્ણ થયેગા સાચું છોકરા કાર્ય છે ગયું ये ससुराटे माताजी अपन पढ़ के હાલ એ પડકે રહે છે ને તો અહીંયા તો જો પડકે છે નદાવાડી પડકે છે સાચું તો એને જો છે બીમારી મટી જાય તો તમારી ઘરની પરેશાની બધે મળશે કઈ ચિંતા નથી કરતા हाँ माता जी घर की भी परेशानी चली रहती है હાલ હાલે હાની યા घर की मतलब अभी बहू कोर्ट मैरिज करेल છે હાલે तो वह मतलब गुस्सो કરી રહી घर હા કેવું કરે છે વા દેવું નથી છે મને કઈ नहीं, कोई देव नहीं आई हो ना घर में रहना है कि नहीं रहना है मतलब वो लड़का का मतलब बाहर ले जाना चाहे હા लग रहा वहाँ વાજી હાવ પાઠશાલામાં જઈલી હોયગા મતલબ હા 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 એમ જ કહું છું તો વાડી એમ કે બહાર બહાર રહેવા हाँ, बाहर रहो कुछ काम नहीं करो आराम से बीवी बाहर रहो એ હારા अभी मकान भी मैंने उनका लिए तैयार कर दियो कि बेटा अगर यहाँ रहो हाँ, हाँ, तो સાચી વાત છે ને બેટી मकान तैयार करो कि तुम यहाँ रो तो हमने भी हाचू लागेगा हमारा दिल ना पड़के रोगा तो भाई हमारे भी खुश लागશે યાદ વાત છે ને દીકરે તમે દૂર ક્યાં જાવો અરે તમે દૂર ન કઈ થઈ ગયું તો કોણ જોવા જાયગા વા કોણ જોવા જઈ રહ્યું રે નકર હમે ને કઈ થઈ ગયું તમે કઈ એકદમથી આવી જાઓગા કઈ નતા ભાઈ પણ તમે એમ સોચી રહ્યા છે તે બસ ખાલી અમારા દિલના પડકે રો ને અમે રોકડા ધન તમે આપા રોકડા ધન છે તો કેટલું ખાવોગા તમારા પાસે ઘણું છે ને છે ને હા તો પછી હું જઈ જાણું તો તમે તમારે એમ જ કેવું પડે કે તમે કેટલું ખાઓ અમે તમે આપા સાચું નહીં પણ અમારે દૂર દૂર મત જાઓ અમારી દૂર મત જાઓ તમારું બસ યાદ એક દિલમાં આસના છે बस याद है એ આસના તમે લઈને આવ્યા એ બધે મારી જેવો આ સેવીનો શબ્દ બુદ્ધિ ઘૂમી જાય તો એક વાત બોલું છું એક કાવા જો છે તારી બાજુ વવડી સાચું નહીં
ને તારો દીકરો વિનય દીકરા એક આ તો તું મતલબ પ્રેમ જગાડો ને બધે માકન લઈ ના પછી એક તો આપણ વિનય બેણું ને પાછા જો તમાન જો ઈ કર્યું છે આપણ બધાનું એક કરી દેવાય કયો દે બી તમારા પરિવારને એક જેવા કે રહેતા નથી રે બધે ખચર કરે છે બરાબર યાદ ચાલી રહી કહાની. યાર ચાલી રહી છે દીકરા હા. બધા ખચર કરી રહ્યા છે કોઈ સાચા રહેવાનું નામ જ નથી લેતા હું કે તે હું મોટું ને હું કેગા તે હું મોટું અમે હાલ્યું છે નહીં બધે હું કે હું તારાથી મોટું વધારે ઈન વાળો છે હું કે હું તારાથી મોટો ઈન વધારે છે ને વિનય કહેવા જાય હું કાર્ય નથી કરું વાડીમાં કોઈ કહે વાડીમાં જતા નથી કોઈ એવું જ બધે હાલે છે હા